આણંદ જિલ્લા ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે। આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું તાજેતરમાં અવસાન થયું છે, જેના કારણે ઉમરેઠ વિધાનસભા બેઠક હવે ખાલી પડી છે। ત્યારે ઇલેક્શન કમિશને ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે। આગામી 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈ સમગ્ર જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે। જીતના દાવા સાથે બંને પાર્ટીઓએ તાકાત ઝોંકી દીધી છે। સૌપ્રથમ તો અમારા સન્માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર એમનું દુઃખદ અવસાન થવાને કારણે આ બેઠક ખાલી પડી છે। તો હું એમને પહેલાં તો સૌ પ્રથમ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને દિવ્ય શાંતિ અર્પે। એમના અવસાનથી આ બેઠક ખાલી પડી છે અને ચૂંટણી પંચ દ્વારા 23 એપ્રિલના રોજ એની ચૂંટણી થઈ મતદાન થવાનું છે। ત્યારે આ વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીની છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 100% આ બેઠક જીતશે એવું નક્કી છે। આ બેઠક ઠાકોર ક્ષત્રિય મતદારોના પ્રભુત્વ માટે જાણીતી હોવાના કારણે ઉમેદવારની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ બની છે। જો કે હજુ સુધી કોઈ પક્ષે પોતાના ઉમેદવારના નામ પર સ્પષ્ટતા કરી નથી। ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરતું હોય છે, એટલે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। ક્ષત્રિય સમાજની બહુમતી છે, અમારો ઉમેદવાર ક્ષત્રિય સમાજનો હશે કે ક્યાં? ચૂંટણીમાં ઉમેદવારની જે પ્રક્રિયા છે એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે કે મેં પહેલાં જ કહ્યું એમ કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા એ પાર્લામેન્ટરી બોર્ડ કરશે। કોંગ્રેસનો દાવો છે કે ભૂતકાળમાં વિવિધ જ્ઞાતિના ઉમેદવારો અહીંથી જીત્યા છે, જ્યારે ભાજપે જણાવ્યું છે કે પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે। સ્વર્ગસ્થ એમએલએ ગોવિંદભાઈના નિધન બાદ જ્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે આ ખાલી બેઠકમાં કોંગ્રેસ પોતાની વિચારધારાથી મજબૂત રહી અને સંગઠનને સાથે રાખીને આખી ચૂંટણીનું વ્યૂહરચના કરશે। આ જે વિધાનસભા છે એ જે તે સમયે કોંગ્રેસની વિચારધારાઓથી જ જીતેલી છે। 2017માં પણ ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા હતા। ત્યારબાદ પણ એના ભૂતકાળમાં પણ જુઓ તો આ વિધાનસભા મહત્વ અંશે કોંગ્રેસનો ગઢ રહ્યો છે। તો આ વખતે પણ જે ગામડાઓની પરિસ્થિતિ છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે લોકોના પ્રશ્નો છે, એ સમગ્ર વાતાવરણને અમે જ્યારે નજીકથી જોયું છે, ત્યારે લોકોનો એક કોંગ્રેસ તરફનો પ્રવાહ છે અને જ્યારે આવી મધ્યસ્થની વચ્ચેની ચૂંટણી આવી છે, ત્યારે આ લોકો કોંગ્રેસને વિજય બનાવવા માટે ચોક્કસ અત્યારે આતુર છે। સાથે સાથે જ્યારે ઉમેદવારની પસંદગી પણ વાત આવે તો કોંગ્રેસ એવા ઉમેદવારની પસંદગી કરશે કે જે લોકોની ચાહનાવાળો છે, લોકોની વચ્ચે રહેનારો છે, લોકસંપર્ક વધારે હોય અને લોકોને ગમતો, અને ખાસ કરીને આ પસંદગી હવે જ્યારે લોકો તરફથી આવે એવી અમે આશા રાખીશું। ત્યાંના સ્થાનિક આગેવાનોને, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ જ્યારે એમાં આવતી હોય તો આ બધાને સાથે એમનો સેન્સ લઈ અને એનો ઉમેદવાર પણ અમે સારો એવો નક્કી કરીશું અને જિલ્લાના તમામ આગેવાનો આ વિધાનસભા જીતવા માટે એમને પણ કામગીરી સોંપી અને બૂથ વાઇઝ નાનામાં નાના કાર્યકર સુધી પહોંચી અને આ વિધાનસભા જીતવા માટેની અમે કારગર નીવડીશું એવી અમને આશા છે। હવે નજર રહેશે કે કોણ બનશે ઉમેદવાર અને કોના હાથમાં જશે ઉમરેઠની કમાન। અલ્પેશભાઈ, જે આ ઉમરેઠ વિધાનસભા છે એ ઠાકોર ક્ષત્રિય સમાજના બહુ મોટા મતદારો છે, મોટી સંખ્યામાં છે, લગભગ 52 થી 55%। તમારો ઉમેદવાર ઠાકોર ક્ષત્રિય સમાજનો હશે? કારણ કે સામાન્ય રીતે ઉમેદવારની પસંદગી આવે ત્યારે જ્ઞાતિગત સમીકરણો ધ્યાનમાં લેવામાં આવે। શું કહો છો? આપની વાત સાચી છે કે જ્યારે પસંદગી આવે ત્યારે દરેક પહેલુંને ધ્યાનમાં રાખવામાં આવે છે, પણ ફક્ત જ્ઞાતિગત સમીકરણો પણ એક આનો મૂલ્ય નથી હોતું। લોક સંપર્ક કેટલો છે એ આગેવાનનો એ પણ માન્ય રાખે છે। એટલે ખાસ કરીને એ
ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ કે પાટીદાર સમાજ કે બ્રાહ્મણ સમાજ, આ જીતમાં ભૂતકાળમાં પણ બ્રાહ્મણો સમાજના પણ ધારાસભ્યો રહ્યા છે. એટલે ફક્ત જ્ઞાતિગત નહીં પણ લોક સંપર્કના અને લોકોનો ચહેરો હશે એવો ઉમેદવાર બનાવીશું. કોણ હશે ઉમેદવાર? ઉમેદવાર જે પણ માગણી કરશે એને મોવડી મંડળ બધા જ પાસાઓ જોઈને નક્કી કરશે.